હલો ફ્રેન્ડ, જય માતાજી। આજે આપણે પોપકોર્ન બનાવશું। પોપકોર્ન માટે મેં ગેસ ચાલુ કરી લીધો છે, ઉપર તવી મૂકી દીધી છે સ્ટીલની, અને એમાં હું થોડું પોપકોર્ન માટે જોઈએ એટલું તેલ નાખી રહી છું। એમાં પછી થોડા એવા મકાઈના દાણા સાફ કરીને એમાં મેં થોડા મકાઈના દાણા લીધા છે। બંનેને સેજ ગરમ થવા દેશું આપણે। સેજ ગરમ થાય એના માટે થોડી રાહ જોવી। અને હવે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે। થોડું મીઠું નાખ્યા પછી આપણે એમાં થોડી હળદર બી નાખી દેવાની છે, અને થોડું એમાં હલાવી દેવાનું છે આપણે। જો મકાઈ, તેલ, હળદર અને મીઠું બધું મિક્સ થઈ જાય, સારી રીતે બધું મિક્સ કર્યા પછી થોડી વાર હલાવવાનું છે, કારણ કે તેલ ગરમ થાય અને પોપકોર્નના દાણા એમાં સરખી રીતે મિક્સ થઈ જાય। પછી થોડી વાર એમના ઉપર ગરમ થાય એટલે ઢાંકણ ઢાંકીને થોડીક વાર માટે રહેવા દેવાનું છે। થોડીક વાર થયા પછી આપણે જોઈ લેવાનું। બહુ એવું લાગે તો ગેસની આંચ થોડી ધીમી કરી દેવાની છે। હવે 5 મિનિટ થઈ ગઈ છે। જુઓ ફ્રેન્ડ્સ, આપણા પોપકોર્ન કેવા સરસ બની ગયા છે, કેવા સરસ ફૂટે છે ને। તો ચાલો ફ્રેન્ડ્સ, એન્જોય કરીએ સારા એવા પોપકોર્ન।